हिंदू युवा संगठन केशोद ग्रुप द्वारा श्रीनगरना पहलगामમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। તારીખ 23/4/2025ને બુધવારના સાંજના 8 કલાકે કેશોદના ચાચર ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રીનગરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 27થી વધુ લોકોના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના સાથે રામ ભગવાનની મૂર્તિ પાસે કેશોદના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં એક કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને આ કેન્ડલ રેલી રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ રેલીમાં સમગ્ર કેશોદ સમસ્ત હિન્દુ સમાજના લોકો પણ જોડાયા હતા। હિન્દુ યુવા સંગઠન અને ભારતીય જનતા પાર્ટી સંયુક્ત ઉપક્રમે એક જે શ્રીનગરમાં પહેલગામમાં જે ધર્મ પૂછી અને ગોલી મારી અને આતંકીઓએ જે આપણા હિન્દુ સમાજના 27થી વધારે લોકોની હત્યા કરવામાં આવેલી છે એમને આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ રાખેલું હતું। જે કેન્ડલ માર્ચ છે 4 ચોકથી માંડી અને રામ મંદિરે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરેલી છે કે 27 લોકોને આત્માને શાંતિ મળે અને ભગવાન એને સ્વર્ગમાં વાસ આપે એવી પ્રાર્થના કરેલી છે। સાથે સાથે સરકારશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે આવા જે મુસ્લિમ વિચારધારાવાળા આતંકવાદીઓ છે એ વારંવાર જે હિન્દુ સમાજ ઉપર જે હુમલા કરે છે એ હિન્દુ યુવા સંગઠન સખત શબ્દોમાં એનો વખોડે છે અને સખત શબ્દોમાં એનો વિરોધ કરે છે। આવા સરકારશ્રીને પણ વિનંતી કરે છે કે આને કાયદેસરની કાર્યવાહી આની ઉપર થાય અને આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન સાથે ભારતીય જનતા પાર્ટી, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તમામ સંગઠનો સાથે જોડાઈને કાર્યક્રમને સહકાર આપેલો હતો। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।